પાદરા પોલીસ દ્વારા આજરોજ 12 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો। પાદરા તાલુકામાં પોલીસે જુદા જુદા 45 જેટલા ગુનામાં પકડેલા લાખોના દારૂને નાશ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। લુણા ગામની ગોચર જગ્યા ખાતે ડીવાયએસપી લીના પાટીલના માર્ગદર્શન હેઠળ પાદરા પોલીસ મથકના પીઆઈ એમ કે ગુર્જરની નિગરાનીમાં 12,06,720 રૂપિયાના વિદેશી શરાબ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। 2012 થી 2013 સુધીના કુલ 45 ગુનાઓનો મુદ્દામાલ ઇંગ્લિશ મુદ્દામાલ આજરોજ ડેપ્યુટી કલેક્ટર સાહેબ, નશાબંધી અધિકારી, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી તેમજ મામલતદાર સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની કમિટી દ્વારા 2 પંચોની રૂબરૂમાં લુણા ગામની સીમમાં નાશ કરવામાં આવેલો છે। તેમાં ઇંગ્લિશ દારૂની કુલ બોટલો 5033 હતી, તે આજ રોલર દ્વારા મુદ્દામાલ નાશ કરેલો છે। ટોટલ કેટલો માલ હતો સર? ટોટલ કુલ ઇંગ્લિશ દારૂની બોટલ 5033 અને કુલ તેની કિંમત 12,07,000 રૂપિયા જેવી થાય છે।